નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. બાળકો, આજે આપણે પાઠ નંબર 8 વધુ ભારે કોણ વિશે સમજવાના છીએ. આ પ્રકરણમાં બાળકો આપણે આગળના વિડીયોમાં થોડું ઘણું સમજી ગયા હતા, ત્યાંથી આજે આપણે આગળ આ પ્રકરણ સમજીશું. તેના વજનથી બમણું. તો બાળકો, અહીં આપણે નવી માહિતી સમજીએ તો બમણું એટલે શું થશે? અહીં શબ્દ આપેલ છે બમણું. બમણું એટલે થશે 2 ગણું, એટલે કે ગુણ્યા 2 કરી શકીએ આપણે, એટલે આપણે બમણું કહી શકીએ તેને. ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી. એટલે અહીં બાળકો વાત કરવામાં આવી છે કે ભારતીના માતા પિતા છે તે સ્વાતંત્ર્ય દિન હોય ત્યારે તેની ઉજવણી કઈ રીતે કરે છે? વિશેષ રીતે કરે છે, એટલે કોઈ નવી જ રીતે કરે છે. શા માટે એ રીતે કરે છે? કારણ કે ભારતી સ્વાતંત્ર્ય દિવસના દિવસે જન્મી હતી. તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે. એટલે એ લોકો શું કરે છે કે જે ભારતીનું વજન હોય, જેમ કે ભારતીનું વજન 5 કિલોગ્રામ હોય તો તેના બમણા શું થશે? બમણા એટલે આપણે શું કરીશું? ગુણ્યા 2. તો ભારતીનું વજન 5 કિલોગ્રામ હોય તો તેના બમણા એટલે કે 10 કિલોગ્રામ જેટલી મીઠાઈ ખરીદે છે અને શું કરે છે? ગરીબ લોકોને વહેંચે છે. તો જુઓ, તમને અહીં ચિત્રમાં પણ આપવામાં આવ્યું છે. તો જુઓ, ચિત્રમાં તમને ત્રાજવું જેવું જોવા મળે છે. તો આ ભારતી છે અને તેની સામેના પલ્લામાં શું જોવા મળે છે? તેના જ વજનની મીઠાઈ જોવા મળે છે અને તેની ડબલ અહીં નીચે આપેલ છે. જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોગ્રામની હતી. અહીં બાળકો કિગ્રા લખવામાં આવી છે, એટલે કિગ્રાને આપણે શું વંચાય? કિગ્રાને કિલોગ્રામ વંચાશે. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષની છે. અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે. અત્યારે તેનું વજન કેટલું છે? 28 કિલોગ્રામ છે. હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું અનુમાન કરો. તો જો બાળકો, અહીં તમને આપવામાં આવે છે કે ભારતીની ઉંમર, પહેલાં ભારતીની ઉંમર આપ્યું છે, ત્યારબાદ ભારતીનું વજન, એટલે કે આ ઉંમરે તેનું આટલું વજન છે અને મીઠાઈનો જથ્થો એ લોકો ડબલ કરીને વેચે છે, એટલે બમણો કરીને વેચે છે, તે વિશે આપવામાં આવ્યું છે. તો ચાલો તે સમજીએ. હવે જન્મ સમયે ભારતીનું વજન કેટલું હતું? 3 કિલોગ્રામ હતું. તો મીઠાઈનો જથ્થો એટલે 3 + 3 એટલે કેટલા થઈ ગયા? 6 કિલોગ્રામ. 6 કિગ્રા થઈ ગયા, એટલે બમણો થઈ ગયો. આપણે શું કર્યું? 3 + 3 એટલે ડબલ કરીએ એટલે કેટલા થયા? 6 કિલોગ્રામ. તે જ રીતે જુઓ બાળકો, અહીં આપવામાં આવ્યું છે કે 1 વર્ષે, એટલે કે ભારતી 1 વર્ષની થઈ ત્યારે તેનું વજન કેટલું હતું? જુઓ તો અહીં કેટલા આપ્યા છે? 9 આપ્યા છે. તો હવે આ ખાલી જગ્યા આપણે જાતે ભરવાની છે. તો બોલો બાળકો, આમાં આપણે શું કરી શકીએ? 9 + 9 લખીશું, એટલે આપણે 9 + 9 કરીએ તો કરો તો તમે 9 + 9 કેટલા થયા? 18 થાય. એટલે અહીં કેટલા આવશે? 18 કિગ્રા. એટલે તે 9 કિગ્રા વજન હતું ત્યારે તે લોકોએ કેટલી મીઠાઈ વેચી હશે? 18 કિગ્રા મીઠાઈ વેચી હશે. તે જ રીતે બાળકો આપણે સમજીએ તો તે 2 વર્ષની હતી ત્યારે તે લોકોએ 26 કિલોગ્રામ મીઠાઈ વહેંચી. તો હવે 26 છે તો 13 ને 13 કર્યા છે, એટલે એ કેટલા? તેનું વજન કેટલું હશે? 13 કિગ્રા જેટલું તેનું વજન હશે. આ જ રીતે બાળકો, એ 3 વર્ષની હતી ત્યારે 17 કિગ્રા તેનું વજન હતું. તો તે લોકોએ કેટલી મીઠાઈ વેચી હશે? તો આપણે શું કરવાનું? આ તો તમને હવે આવડી ગયું છે. શું આવશે? 17 + 17 એટલે શું આવે? 34. એ લોકોએ 34 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે. આ જ રીતે બાળકો, હવે 4 વર્ષની હશે તો ધારો કે આપણે અનુમાન કરીએ કે તે 4 વર્ષની હશે ત્યારે તેનું વજન 20 કિગ્રા હશે. તો આપણે અહીં મીઠાઈનો જથ્થો કેટલો આવશે? 20 + 20 બરાબર શું થશે? 40 કિલોગ્રામ જેટલી મીઠાઈ વેચી હશે. હવે 5 વર્ષની ઉંમરે તે કેટલા? તેનું વજન કેટલું છે? 28 કિગ્રા. તો અહીં શું આવશે? હવે આ તમારે જાતે કરવાનું છે. 28 + 28 બરાબર જે જવાબ આવે તે અહીં લખવાનો છે.
ત્યારબાદ અહીં નીચે આપવામાં આવ્યું છે કે તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરે બાળકનું વજન કેટલું હોય છે. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તમારે તમારા માતા પિતાને પૂછવાનું છે કે 2 વર્ષે અને 4 વર્ષે તમારું વજન કેટલું હતું. એટલે તમારા વજનનું અનુમાન કરો અને તમારે પણ તમારા વજનનું અનુમાન કરવાનું છે અને તેનો જથ્થો કેટલો હોઈ શકે. મીઠાઈનો જથ્થો આપણે ડબલ કરીએ તો કેટલો થઈ શકે, તેનું ડબલ બમણા કરીએ તો કેટલું થાય, તે રીતે તમારે પણ તમારા જવાબ મેળવવાના છે. તો હવે બાળકો આગળનું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.